ગુજરાત સાવધાન, ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો નકશામાંથી ભૂસાઈ જશે નામ. ગુજરાતના આ ભાગોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા. વિસ્ફોટક વરસાદની આગાહી રાજ્ય માટે કરવામાં આવી છે. રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળી શકે છે. રાજ્ય ઉપર શિયર ઝોન અને ઓફ શોફ સ્ટ્રફ સક્રિય થયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તારો સુધી સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરનો તીવ્ર ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ એરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને ચોમાસું મજબૂત બનવાના કારણે ભયંકર જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હવાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર તીવ્ર જોર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે. ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી આવતા વિસ્ફોટક અને તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતના વિસ્તારોની અંદર મોટી હલચલ જોવા મળી છે. આ હલચલની વચ્ચે આંધી તુફાન જેવા પવનો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનના કારણે ઘાતક અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. આમ પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિવિધ પંથકોની અંદર અને અનેક વિસ્તારોમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર વાદળોના ઝુંડની વચ્ચે મેઘરાજા હવે રાજ્ય ઉપર રીતસરનું તાંડવ કરે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં મેઘમહેર થવાને લઈને વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને મોટા એંધાણો જાહેર કરવામાં આવ્યા છે. આજથી લઈને આગામી 14 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે 8 ઇંચથી લઈને ગુજરાતમાં 10 ઇંચ સુધી અને 12 ઇંચ સુધીનો પણ ભયંકર વરસાદ આગામી દિવસોમાં ખાબકતો જોવા મળશે. અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે, જેને જોતા અત્યારે સિસ્ટમનો પ્રકોપ ધાનબડ, ભુવનેશ્વર, અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળ્યું છે. તો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતી ડીપ ડિપ્રેશન સિસ્ટમ પણ અત્યારે જોધપુરનો વિસ્તાર, નવી દિલ્હી અને ગ્વાલિયરના વચ્ચેના ભાગોની અંદર આ ડિપ્રેશન પણ ગુજરાતની દિશા તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાત ઉપર એક તરફ લો પ્રેશર એરિયા અને બીજી તરફ ડીપ ડિપ્રેશન એરિયા હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ગાજવીજ સાથે અને ભયંકર મેઘતાંડવ થવાને લઈને વિવિધ વિસ્તારો માટે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે. સાથે જ તોફાની પવનો પણ મજબૂત બનતા જોવા મળ્યા છે અને દરિયાકાંઠાની અંદર માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. આમ રાજ્યની અંદર લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા શિયર ઝોન પણ બન્યો હોવાના કારણે ગુજરાતની અંદર ભારે ઘેરાવો આ વિસ્તારોની અંદર લંબાઈને દબાણ દર્શાવતો જોવા મળ્યો છે. સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે જિલ્લાઓ પ્રમાણે મેપની અંદર પણ માહિતી જાહેર કરવામાં આવી રહી છે કે કયા વિસ્તારોમાં આજે કેવો વરસાદ ખાબકતો ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અને જે અંગેની જિલ્લાઓ અંગત વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે કે કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદનું અનુમાન આજે દર્શાવવામાં આવી રહ્યું છે. તો સૌપ્રથમ
જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવી લઈએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે. સાથે સાથે જે બાદ અત્યારે એક લો પ્રેશરની ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહી છે તેની પણ સંપૂર્ણ માહિતી પાછળથી મેળવશું. આજે ગુજરાતના વિવિધ પંથકોની અંદર વિગતસર જિલ્લાઓ પ્રમાણે માહિતી દર્શાવવામાં આવી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં આજે ભારે પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાનું ઘાતકથી લઈને ભયંકર જોર વધતું જોવા મળ્યું છે, જેમાં મોટા ભાગના સ્થળ ઉપર આજે ગાજવીજ સાથે ભારે તાંડવ થવાને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ આ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને અનેક પ્રકારના ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે દબાણ આ સંપૂર્ણ ક્ષેત્રોમાં જોવા મળતું જોવા મળી શકે છે. અને આ એરિયાઓની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથેને ગાજવીજ સાથે આજે મેઘતાંડવ વરસતું જોવા મળશે. કચ્છના વિસ્તારોને સૌરાષ્ટ્રને અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ મેપ દ્વારા ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે અને વિવિધ જિલ્લાઓ માટે હાલ આ આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના વિવિધ પંથકોની અંદર આજે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે અને ગાજવીજના સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લો પ્રેશર સિસ્ટમને ડીપ ડિપ્રેશનના એરિયાને જોતા અનેક વિસ્તારોમાં રીતસરનું આભ ફાટેલું ગુજરાતમાં જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને વાદળોની વચ્ચે ગાજવીજ સાથે આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને યલો એલર્ટ એટલે શું? તો કે છૂટાછવાયા સ્થળ ઉપર આજે હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લામાં આજે ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ને યલો એલર્ટ આ 4 જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ કેન્દ્ર દ્વારા, જેમાં ભરૂચ સુરતનો જિલ્લો, નવસારી વલસાડના જિલ્લાની અંદર આ 4 જિલ્લાઓમાં તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં, નવસારીનો વિસ્તાર, સુરત ભરૂચની સાથે વલસાડના જિલ્લામાં અત્યારે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી છે. સાથે સાથે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર ભરૂચના જિલ્લાથી લઈને સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને સતત દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે આજે રીતસરનું આભ ફાટતું જોવા મળશે અને મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે. એ ઉપરાંતના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર સિસ્ટમનું જોર પણ ફરી એકવાર સક્રિય બન્યું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર આજે જોર વધતું જોવા મળ્યું છે. આમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું તાંડવ અને મેઘરાજાની સવારી ગુજરાત ઉપર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો પર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિઓના કારણે ગુજરાતના દરિયા ઉપર અત્યારે
મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાનો દરિયાકાંઠાનો વિસ્તાર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠામાં અત્યારે ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. બોટાદનો જિલ્લો, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ હવે આ નવી સિસ્ટમોનો ઘેરાવો બનીને કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ દબાણ સર્જતો જોવા મળ્યો છે. આમ રાજ્યના વિસ્તારોમાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે સાથે કચ્છના પંથકોની અંદર પણ તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળશે અને વાદળોના ઘેરાવા સાથે આજે કચ્છની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી કચ્છ માટે કરવામાં આવી છે. ચાલુ વર્ષ એટલે કે 2024ના વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ અત્યારે કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં કચ્છના પંથકની અંદર અત્યાર સુધીમાં 82% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે. અને સંપૂર્ણ ગુજરાતની વાત કરીએ તો આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર 68% સુધીનો આ સિઝનનો વરસાદ પડી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી ઓછો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન 43% સુધીનો વરસાદ, સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે. આમ આજે પવનોની તીવ્રતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોર વધતું જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં ડાંગ, તાપી અને નર્મદાના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે તાપી અને નર્મદાના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અંગે આજે આગાહી કરવામાં આવી રહી છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ગરમી બફારાની સાથે વરાપનો માહોલ નીકળતો જોવા મળ્યો છે અને સતત ગરમીનું પ્રમાણ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે અને બફારો પણ અત્યારે વધી રહેલો જોવા મળ્યો છે. આમ આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના વિસ્તારોની અંદર, વડોદરા અને છોટાઉદેપુરના જિલ્લાઓમાં અત્યારે ડિપ્રેશન સિસ્ટમનું તીવ્ર અસરો વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો છેડો અડીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે વરાપ સાથે પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ અહેમદાબાદના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થતો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે. પરંતુ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સતત વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળશે અને વાદળોના છવાયા સાથે રાજ્યની અંદર થોડા વાર માટે વાદળો ઘેરાશે અને થોડા વાર માટે ખુલ્લું વાતાવરણ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે અને આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાની અંદર, અરવલ્લી અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. દબાણ તીવ્ર થવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે. આમ આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાતના 4 જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવા અંગે યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ વાતાવરણની અંદર સતત પલટો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર એક બાદ એક નવી સિસ્ટમોને જોતા મેપ દ્વારા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત અંગે આ માહિતી દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની માહિતી મેળવ્યા બાદ અત્યારે લાઈવ સિસ્ટમનું લોકેશન અને સિસ્ટમનું જોર કઈ દિશા તરફ આગળ વધ્યું છે તેની ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાંથી સર્જાયેલું હળવા દબાણનું પ્રેશર હવે વધીને લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈને અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાવો મજબૂત કરીને આ લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમો અત્યારે ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે અને આજે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે અરબ સાગરની અંદર બેંગલવી, મુંબઈ અને ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. સાથે સાથે આજે હૈદરાબાદના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના પંથકોમાં
ધાનબડના વિસ્તારની અંદર અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હીની સાથે જોધપુર, રાજસ્થાનના વિસ્તારોની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને સંપૂર્ણ ભારતના વિસ્તારોમાં આ વર્ષનું ચોમાસું થનગનાટ કરતું હોય તેમ વિવિધ ક્ષેત્રોની અંદર જોર વધારીને જળબંબાકાર વરસાદ અત્યારે વરસાવતું જોવા મળ્યું છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો સર્જાવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર ધીમી ગતિએ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે અને ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની અંદર આજથી લઈને આ નવા રાઉન્ડમાં આગામી 14 તારીખ સુધીની અંદર અનેક ક્ષેત્રોની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ અને ચોમાસું તીવ્ર બનવાના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર તોફાની પવનોની સાથે મેઘરાજાની ઘાતક એન્ટ્રી જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યો છે અને વાદળો ઘેરાવાની સાથે જ સિસ્ટમનું દબાણ પણ ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળ્યું છે. સિસ્ટમનો પટ્ટો અને અરબ સાગરના તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે. આમ રાજ્યની અંદર એક તરફ સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાત તરફ વધતી જોવા મળી છે અને બીજી તરફ ડીપ ડિપ્રેશન એરિયા રાજસ્થાન, ગ્વાલિયરના વિસ્તારોની અંદર પહોંચીને ગુજરાત તરફ પોતાનું દબાણ દર્શાવતા જોવા મળ્યા છે. એક સાથે બે સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો હોવાના કારણે આજને આગામી 3 દિવસોની અંદર હજી પણ પવનોની ઝડપોની સાથે વાતાવરણની અંદર પલટા સાથેને કાળા ડિબાંગ વાદળો સાથે અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે જેવું અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે.